करी। हे भक्त जन प्रतिपाल राखो, शरण मां करुणा करी। हे अखिल विश्वाधार तनु साकार तेजोमय महा अगणित ब्रह्मांडो युडे तव धाम अक्षर महा। छो सकल विभूति दिव्य शक्ति आप माथी उतरी। छो सकल विभूति दिव्य शक्ति आप माथी उतरी। हे भक्त जन प्रतिपाल राखो, शरण मां करुणा करी। हे भक्त जन प्रतिपाल राखो, शरण मां करुणा करी। अवतार लई अवनी विशेष धर्मनी ग्लानि समीप। निज भक्त कारण रूप बहु बहु धारिने विचरो तमे। उत्थापि मूढ़ धर्मना सधर्म स्थापो छो फरी। उत्थापि मूढ़ धर्मना सधर्म स्थापो छो फरी। हे भक्त जन प्रतिपाल राखो, शरण मां करुणा करी। हे भक्त जन प्रतिपाल राखो, शरण मां करुणा करी। आसमय मां सामर्थ्य रूप गुण प्रगट पूर्ण करा प्रभु। भव मां भटकता जीवनु, अज्ञान धन हरवा विभु। सधर्म भक्ति ज्ञान ने वैराग्यनी दृष्टि करी। सधर्म भक्ति ज्ञान ने वैराग्यनी दृष्टि करी। हे भक्त जन प्रतिपाल राखो, शरण मां करुणा करी। हे भक्त जन प्रतिपाल राखो, शरण मां करुणा करी। हे पूर्ण पुरुषोत्तम प्रभु पर ब्रह्म जय सर्वोपरि। सुख कंद सहजानंद जी कमनीय मूर्ति माधुरी। श्री सहजानंद स्वामी महाराजनी जय। विश्वेश छो सकल विश्वतना विधाता, त्राता तमे सकल मंगल शांति दाता। माटे तमारु करुणा निधि सत्य
कृष्णोऽखिलमङ्गलना तनोतु कृष्णोऽखिलमङ्गलना। श्री सदानंद स्वामी महाराजनी जय। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण। श्री सहजानंद स्वामी महाराजनी जय। ધર્મનંદનમહં વિચિંતયે। પ્રભુના ચરણમાંથી પ્રકાશ। ઘનશ્યામ લીલા અતિ મધુર છે। ભક્તિ માતા આનંદ વિભોર બની પ્રભુને સ્તનપાન કરાવે, ભયપાન કરાવે છે। પ્રીતેથી હસાવે, રમાડે રૂઢી રીતે। ઘનશ્યામના પેટ ઉપર હાથ ફેરવે ત્યારે ઘનશ્યામ ખડખડાટ હસે। રામપ્રતાપભાઈએ કહ્યું, દીદી, ઘનશ્યામને બહુ હસાવશો તો પેટ દુખી આવશે, માટે જાજુ હસાવો નહીં। ત્યાં એક આશ્ચર્ય સર્જાયું। પ્રભુની નાભીમાંથી તેજ નીકળ્યું, તે દશે દિશામાં ફેલાઈ ગયું। ધર્મ ભક્તિ અવ્યાકૃત ધામમાં પહોંચી ગયા। ત્યાં ભૂમા પુરુષના દર્શન થયા। ભૂમા પુરુષે ધર્મ ભક્તિ અને રામપ્રતાપભાઈની ચંદન પુષ્પાદિક ષોડશોપચારથી પૂજા કરી નમસ્કાર કર્યા। ભૂમા પુરુષ કહે છે, હે ધર્મદેવ, આ તમારા પુત્ર સાધારણ બાળક નથી, પણ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે। અમને કહ્યું હતું કે આ બ્રહ્માંડની અડધી આવરદા પૂરી થશે ત્યારે અમે મુક્તો સહિત કૌશલ દેશ છપૈયાપુરમાં ધર્મ ભક્તિને ઘેર જન્મ ધારણ કરશું। તે પ્રભુ તમારે ત્યાં પ્રગટ થયા છે। તમે ખરેખર ભાગ્યશાળી છો। હે ભક્તિ માતા, તમે પ્રભુને સુવાડીને રમાડો છો, જમાડો છો, હસાવો છો, સ્તનપાન કરાવો છો। આવું અલૌકિક સુખ જંગલના યોગીઓને પણ મળતું નથી, સાક્ષાત દર્શન થતા નથી। અયોધ્યા પ્રસાદજી કહે છે, હે રામશરણજી, સાવધાન થઈને કથા સાંભળો। ઘણી વખત એવું બનતું હોય છે કે દેહ કથામાં બેઠો હોય અને મન ચારે બાજુ ફરતું હોય તો જેમ છે તેમ સમજાતું નથી, માટે વૃત્તિને નિયમમાં રાખી કથા સાંભળવી। સુણો થઈ સાવધાન, ખરી મોટપ તો ભગવાનને સાંભળવામાં જ છે। ભક્તિ માતાની વૃત્તિ અખંડ ઘનશ્યામ મહારાજના સ્વરૂપમાં તરબોળ રહે છે। રસોઈ કરી પ્રભુજીને સ્તનપાન કરાવી રમાડે છે। ત્યાં જમણા ચરણમાં અંગૂઠામાંથી પ્રકાશ નીકળ્યો। માતા ડરી ગયા, ઓચિતો પ્રકાશ ક્યાંથી ના આવ્યો, મૂંઝાઈ ગયા, હવે શું થશે? બાલ ઘનશ્યામ બોલ્યા, મૈયા, ડરશો નહીં, અમારી ઈચ્છાથી પ્રકાશ થયો છે। તમે પૂર્વમાં ખૂબ તપશ્ચર્યા કરેલી છે। તમે વચન માંગ્યું કે તમારા જેવો પુત્ર આપો, તેથી અમે તમારા પુત્ર થઈને આવ્યા છીએ ને પ્રાકૃત બાળકની જેમ આચરણ કરીએ છીએ। તે જ પાછું પગના અંગૂઠામાં લીન થઈ ગયું। ખરેખર મારા પુત્ર ભારે પરાક્રમી છે। આવી રીતે આનંદમાં દિન જાય છે। જેના અનેક જન્મના પુણ્ય હોય તેને કથા કીર્તનમાં આનંદ આવે છે। જેના પુણ્ય નથી તેને ભગવદ્ કથા સાંભળવાની ગમતી નથી। ભક્તિમયા બાલ ઘનશ્યામને બેસતા શીખવાડે છે। બરાબર બેસાય નહીં, ઢળી પડે, હાથ ઝાલીને ચાલતા શીખવાડે।
તાલી પાડી કહે, આવો ઘનશ્યામ, પાપા પગલી ચાલે, વળી પડી જાય, આખા જગતને ચાલતા શીખાડનાર પડી જાય, કેવી અદ્ભુત લીલા છે. ધર્મદેવના આંગણામાં આંબલીનો વૃક્ષ નીચે ઓટો હતો. ત્યાં ધર્મદાદા શ્રીમદ ભાગવત વાંચે છે. ત્યાં વિશ્રામમાં ઘનશ્યામ મહારાજને રમાડવા આવ્યા. તે ઓટા ઉપર બેઠા છે, કથા સાંભળે છે. ઘનશ્યામ મહારાજને ખબર પડી પિતાજી કથા વાંચે છે. તે દોડીને કથા સાંભળવા આવ્યા. પ્રભુને કથા સાંભળવી બહુ ગમે. દેહનો ખોરાક અન્ન છે ને આત્માનો ખોરાક કથા કીર્તન છે. કથા જન્મો જન્મના થાકને ઉતારે છે. કથા સાંભળ્યા પછી બાલ ઘનશ્યામ દોડતા સુંદરી મામીના ખોડામાં આવીને બેસી ગયા. મામી ઘનશ્યામ મહારાજના ચરણમાં મીઠો મીઠો હાથ ફેરવે છે. છોટી બા, ઘનશ્યામના ચરણમાં આંસુ છે. ભક્તિ માતાએ કહ્યું, જમણા ચરણમાં 9 ચિહ્ન છે ને ડાબા ચરણમાં 7 ચિહ્ન છે. સ્વસ્તિક, અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, અંકુશ, ધ્વજ, કમળ, જાંબુ ને વજ્ર, મીન, ત્રિકોણ, અર્ધચંદ્ર, વ્યોમ, કળશ, ધનુષ, ગોપદ અને કુળ 16 ચિહ્ન છે. મામી ચિહ્નને નિરખે છે ત્યાં ચરણમાંથી તેજ નીકળ્યું. તેજમાં વૈકુંઠ ધામ દેખાયું. લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન થયા. લક્ષ્મીનારાયણે ઘનશ્યામ મહારાજની પૂજા કરી, આરતી ઉતારીને વંદન કર્યા. પ્રભુએ મનોમન વચન આપ્યું, વડતાલમાં મંદિર બનાવીશું અને ત્યાં તમારી મૂર્તિ પધરાવશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ જ સરસ આપણે ઘનશ્યામ મહારાજની વાર્તા સાંભળી. આજે આપને સંતો દ્વારા પ્રેઝન્ટેશન્સનું પણ લાભ લેવાનું છે, પણ એનાથી પહેલાં કેટલાક નાના નાના બાળકોને આપણે બોલાવશું અને આપને નાની નાની વાર્તા, વચનામૃત આદિ સંભળાવશે. તો પ્રથમ વાર્તા સંભળાવવા માટે આવશે શ્યામ વાલજી વેકરિયા અને વાર્તા સંભળાવશે સીતાની શોધ. બધાને મારા જય શ્રી સ્વામિનારાયણ. એક દિવસ સીતા, રામ અને લક્ષ્મણ બારે બેઠા હતા પંચવાટીના જંગલમાં. તે જ બારે એક હરણ આવ્યું સોનાનું. સીતાજીએ એને જોઈને રામને કીધું કે મને એ હરણ ખપેરું. એટલે રામ એના પાછળ ગયા. હરણ ને રામ બે એના જંગલના બારે લાગ્યા. પછી રામ ભગવાને શું હરણને મારીને પછી હરણે શું રામજીની અવાજ નીકાળી અને સીતાજીને લક્ષ્મણને સંભળાનું. પછી સીતાજી કે લક્ષ્મણને, તમે જાઓ અને તમારા ભાઈને બચાવો. તો લક્ષ્મણ કે મને રામ તમારી સુરક્ષા બેઠા નાખ્યા. પછી સીતાજીએ એની કસમ લીધી. પછી લક્ષ્મણે એના પહેરે શું લક્ષ્મણ સીતાજીના બાજુમાં લક્ષ્મણ રેખા બનાવી અને હાલા ગયા. પછી રાવણ આવી અને અંદર ઘૂસવાની કોશિશ કરી, બટ ઘૂસી ન ગયો. પછી એ સાધુનું રૂપ લઈ અને ખાવાનું માંગ્યું. પછી સીતાજીએ એમ કીધું કે હું તમને અંદર અહીંયા આવીને લઈ આવ. બટ રાવણ કીધું ના, તમે અહીંયા આવો. એને બહુ વાર એમ કીધું. પછી સીતાજી બહારે આવી અને એને ખાવાનું દીધું. તે જ રાવણ સીતાજીનો હાથ પકડી અને એના વાનમાં બેઠાવીને ઉડી ગયો. રસ્તામાં એને જટાયુ મળ્યા. જટાયુ સીતાજીને બચાવવાની કોશિશ કરી, બટ રાવણ એના પંખ કાપી નાખ્યા અને જટાયુજી નીચે પડી ગયા. પછી લક્ષ્મણ ને રામ પાછા આવ્યા. પછી સીતાજીને આખા બધી જગા ગોત્યું, સીતાજી ન મળ્યા. પછી સીતાને શોધતે રસ્તામાં એને જટાયુજી મળ્યા. પછી એ જટાયુજીને પૂછ્યું. પછી જટાયુ એમ કીધું કે સીતાજીને રાવણ
હરણ કરીને હાલો ગયો. પછી એ સીતાજીને શોધતે શોધતે એને હનુમાનજી મળ્યા. પછી હનુમાનજીને બધું કીધું. પછી એ હનુમાનજી સીતાને શોધવારું લંકા ગયા. લંકામાં અશોક વાટિકામાં એને સીતાજી મળ્યા. પછી સીતાજીને કીધું કે હું રામદૂત હનુમાન છું. પછી એને એનું કંગલ લીધું અને હનુમાનજીને ભૂખ લાગી એટલે લંકામાં ઝાડમાં ચડીને આમ ખાવા માંડી ગયા. પછી ઓલા રાક્ષસ આવીને એને રોકવાની ટ્રાય કરી, બટ એ રોક્યા નહીં ને પછી એ રાવણના દરબારમાં એને કીધું. પછી સુગ્રીવ આવ્યા અને પછી એના હનુમાનજી માથે બ્રહ્માસ્ત્ર હલાવ્યું અને પછી હનુમાનજી એનું બ્રહ્માસ્ત્રનું માન રાખવા એનું બાણ લઈ લીધું અને બધા એને દરબારમાં લઈ ગયા. અને પછી રાવણ કીધું કે પૂછ્યું એના દરબારમાં કે આનું શું કરવાનું જોઈએ, આનું શું કરાય. પછી કોઈ કીધું કે આની પૂંછડીમાં આગ લગાવી દો. પછી એની પૂંછડીમાં આગ લગાવી. પછી હનુમાનજી ત્યાંથી ઉડી અને આખી લંકામાં હાહાકાર મચાવી દીધી. અને પછી એ રામ લગી ગયા. પછી એ રામને બધું કીધું અને પછી રામને બધા લંકામાં ચડાઈ કરી. અને પછી રામ ભગવાન રાવણનો અંત કર્યું. બસ એટલું કહે. જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ જ સરસ શ્યામ ભગતે આપને સીતાની શોધની સરસ મજાની રામાયણની વાત કરી. હવે નાનું એવું વચનામૃત સંભળાવવા માટે આવશે વિકાસ જીતેશ રાગવાણી. આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સભામાં બેઠેલા સંતો હરિભક્તોને મારા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંમત 1878ના માગસર સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢરામધે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે રાધિકાજી એ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરું. ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરું, પણ કાયર થઈને ધ્યાન મૂકીને રહેવું. એવા જે આગળવાળા છે તેની ઉપર ભગવાન રાજી થાય છે અને એની ભક્તિ એ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ જ સરસ નાનું એવું પ્રથમનું 5મું વચનામૃત આપને ટૂંકમાં વિકાસ ભગતે સંભળાવ્યું. હવે ભગવાનની બીજી વાર્તા સંભળાવવા માટે પધારશે વંશ હરજી ધાનાણી અને સંત તુલસીદાસજીની વાર્તા કરશે. બધાને જય શ્રી સ્વામિનારાયણ. એક દિવસ બધા તુલસીદાસની ચોપાઈ જોઈને બધાને રામાયણની યાદ આવે. પછી 1554ના એક ગામમાં આત્મારામ ડૂબે અને માતા હુલસીને એક તુલસીદાસજીને જન્મ લીધો. પછી એના બાળપણમાં જ એના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. તો એ ભિક્ષા માગીને એનું દિન હલાવતા.
પછી એને એક સ્વામી બી મળ્યા હતી જેને ઘણી ભિક્ષા આપી હતી. એને સ્વામી બી ઘણી બધી ભિક્ષા આપી હતી. પછી 1583ના તુલસીદાસજીના રત્નાવલી હાથે લગ્ન થયા હતા. ત્યાં કને થોડીક રત્નાવલીએ કીધું કે મને થોડાક દિવસ મારા પિતાના ઘરે જવું છે. તો એના પિતાને ઘરે ગયા. પછી બહુ અંધારી રાત્રિમાં વરસાદ આવતો હતો. તો તુલસીદાસજી એકલા થતા હતા. તો એ એમ કીધું કે પછી રત્નાવલી હાલા કહેતા તો એમ કીધું કે હું બી જાઉં પોતાને કીધું. તો તુલસીદાસજી જતા હતા બહુ અંધારી રાતમાં વરસાદમાં. પછી એકાના ઘરે પહોંચ્યા, એના રત્નાવલીના પિતાના ઘરે પહોંચ્યા. તો રત્નાવલીએ પૂછ્યું કે તમે અવળી અંધારી રાતમાં અને વરસાદમાં કેમ પહોંચ્યા અહીંયા ઉપર? તો એ કીધું કે બહારમાં જ્યારે એક દોરી લટકેલી મોટી એમાંથી ચડીને હું આવ્યો. તો એને તુલસીદાસજી એને બારે દોરી દેખાડવા ગયા. તો એને જોયું કે કંઈ દોરી નહોતી, એક લાંબુ જીવતું સાપ હતું. પછી એ જોઈને તુલસીદાસજી બહુ હેરાન થઈ ગયા. તો પછી થોડાક દિવસ પછી એને બધાને તુલસીદાસજીએ કહેતા આવતા હતા કે અહીંયા ચંદન કરવા આવજો. તો એ ચંદન કરવા આવતા દરરોજ. પછી એક દિવસ રામ ભગવાન આવ્યા ચંદન કરાવવા. તો તુલસીદાસજી જોઈને એને હેરાન થઈ ગયા. તો એના દર્શન કરવા માંડ્યા. પછી એને ચંદન કરાવ્યું. પછી એથી 1607 તુલસીદાસજીએ રામાયણ લખવાનું ચાલુ કર્યું. ત્યાં રામાયણ ચાલુ કર્યું. તો એ વેચે લખતે હનુમાનજી આવ્યા અને કીધું, એને વિનંતી કરી કે તમે રામચરિત માનસ લખશો? તો તુલસીદાસજીએ કીધું હા લખીશ. તો એકને લખતે રામાયણ લખતે તુલસીદાસજીને 2 વર્ષ 7 માસ અને 26 દિવસ લાગ્યા પતાવવામાં. બસ એ જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ જ સરસ વંશ ભગતે સંત તુલસીદાસજીનો ટૂંકમાં આખ્યાન આપને સંભળાવી. હવે વિશેષમાં રુદ્રલાલજી વેકરિયા પધારશે અને આપના ભુજ મંદિરના સંતો જે છે મહંત સ્વામીની જે પરંપરા છે છેટ બ્રહ્માનંદ સ્વામીથી કરીને ત્યાંથી કરીને અત્યાર સુધીના મહંત સ્વામીના જેટલા બી થઈ ગયા એ બધા સંતોના નામ સંભળાવશે રુદ્ર ભગત. બધાને મારા હેતપુર જય શ્રી સ્વામિનારાયણ. હું આજે તમને ભુજ મંદિરના મનસંતાના નામ જણાવીશ. બ્રહ્માનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, અચ્યુતદાસજી સ્વામી, અક્ષરજીવનદાસજી સ્વામી, કૃષ્ણચરણદાસજી સ્વામી, ધર્મજીવનદાસજી સ્વામી, મહાપુરુષદાસજી સ્વામી, ભક્તિપ્રિયદાસજી સ્વામી, બાલકૃષ્ણદાસજી સ્વામી, શ્રી વલ્લભદાસજી સ્વામી, ધર્મજીવનદાસજી સ્વામી, હરિસ્વરૂપદાસજી સ્વામી અને ધર્માનંદનદાસજી સ્વામી. એતપુર જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ જ સરસ ક્રમ વાઇઝ કોઈ ભૂલ પડ્યા વગર આપના જ્યારથી મંદિર બન્યું ભુજ મંદિરનું 200 વર્ષ પહેલાં ત્યારથી કરીને જે મહંત પરંપરા ચાલી આવી છે એ બધા મહંત સંતોના નામ રુદ્ર ભગતે સંભળાવ્યા. હવે છેલ્લે એક નાનું વચનામૃત સંભળાવવા માટે પધારશે અત્યારે જયંત દિનેશ પિંડોરિયા આવશે અને એક નાનું વચનામૃત સંભળાવશે. બધાને મારા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1877 ફાગણ માળી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ કામશી પંચાળ્યા મધ્યે જીનાભાઈના દરબારમાં ઓટાણે વિશે ઢોલે ઉપર વિરાજમાન હતા ને ઢોરો કેસો પહેર્યો હતો ને ગરમ પોસાની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર દોરો પેંતો બાંધ્યો હતો ને ગરમ પોસા ધોરી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવનની આગળ પરમહંસા તથા દેશ દેશના હરિભક્તને સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ દેવ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, કયે ઠેકાણે માન સારું છે ને કયે ઠેકાણે નથી ને કયે ઠેકાણે નિર્મળીપણે સારું છે ને કયે ઠેકાણે નથી. પછી શ્રીજી મહારાજે બોલ્યા જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘોષાથી બોલે ત્યારે એના તીખા બંધ જેવું વાસના વિમુખની આગળ મારું નહીં તે જ ઉત્તમ છે ને મોટા
સંતની આગળ ને મોટા સંતની આગળ ઘસાતું બોલે તેની આગળ તો મને ના રાખવું, અને મને મોટા સંતની આગળ ને મને ના રાખવું, મનને મૂકીને દાસનો દાસ થઈ નિર્મળી મને વર્તું તે જ હૃદમ જે ઉત્તમ છે. બસ એ જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ જ સરસ. આપણે પંચાળાનું નાનું એવું 5મું વચનામૃત આપણે સાંભળ્યું. તો આ હતા આપણા ઘનશ્યામ ધાર્મિક ક્લાસના નાના નાના બાળકો. હવે વિશેષમાં આપણે સંતોનો છેલ્લે આપણે પ્રેઝન્ટેશનનો લાભ લેવો છે. તો અત્યારે ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી પધારશે અને આપણે આપના જીવનને લગતું, સત્સંગને લગતું એવું સારું એવું પ્રેઝન્ટેશન આપને સંભળાવશે. હાલો, સ્ક્રીન આવી ગઈ. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. આજે આપણે 3 વિભાગ પડે છે દુનિયાની અંદર માણસોના, એના વિષયમાં થોડુંક જાણીશું. સાઉન્ડ નથી. સમજદારને સંકેત બસ છે. સમજદાર વ્યક્તિ હોય ને થોડો સંકેત મળી જાય તો એ પર્યાપ્ત થઈ રહેશે. અને આ દુનિયાની અંદર એવા માણસો બહુ ઓછા મળે. મોટો હિમાલય જેટલો ઘાસનો ઢગલો પડ્યો હોય એનામાં માત્ર એક તણખો અગ્નિનો પડે, એક દિવાસળીનો એક તણખો ખાલી અડે ને આખા હિમાલય જેટલો મોટો ડુંગરો હોય બધો સળગીને ખાક થઈ જાય. એને સળગવા માટે એક તણખડાની ખાલી જરૂર પડી. એવી રીતે શ્રેષ્ઠ માણસો હોય એને માત્ર જરાક ક્યાંકથી સંકેત મળે છે, પોતાનું જીવન બદલી દેશે. જ્યાં અટક્યા હોઈએ ત્યાંથી નીકળી જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને બીજા અધ્યાયની અંદર 34મા શ્લોકમાં કહે છે કે સજ્જનને માટે આ લોકમાં મરણ શું કહેવાય? તો એમ કહ્યું, અપકીર્તિ એ જ મરણ કરતાં વધારે દુઃખદાયી છે. શ્રેષ્ઠ માણસો હોય એને મરવું એ દુઃખદાયી નથી, પણ અપકીર્તિ જે થાય ને એ દુઃખદાયી છે. જો તું યુદ્ધ નહીં કરે તો તારી નિંદા થશે, તને સ્વર્ગ નહીં મળે, આ લોકનું સુખ પણ નહીં મળે, કીર્તિ નહીં મળે, અને યુદ્ધ કરીશ તો ત્રણેય મળશે. અર્જુને એમ કહ્યું, મને આ લોકના સુખની ઈચ્છા નથી, મને સ્વર્ગની પણ ઈચ્છા નથી, મને કીર્તિની પણ ઈચ્છા નથી. આવા માણસો દુનિયાની અંદર મળવા બહુ કઠિન કહેવાય. કીર્તિની ઈચ્છા ના હોય, સ્વર્ગ એટલે સુખની કોઈ પણ ઈચ્છા ના હોય, પરલોકની ઈચ્છા ના હોય, અને આ લોકની અંદર મોટા હોદ્દાની ઈચ્છા ના હોય, એવો તો કોઈક એકાદોક માણસ નીકળે. અર્જુને ના પાડી દી.
કે હું યુદ્ધ નહીં કરું, મને એકે અપેક્ષા જ નથી. હવે જેને કાંઈ જ ઈચ્છા ના હોય એ વ્યક્તિ આ દુનિયાની અંદર હોય પણ નહીં. કીર્તિની ઈચ્છા ન હોય એટલે કે માનની, ભોગવિલાસની ઈચ્છા ન હોય, અને બીજું સ્વર્ગની, ત્રણેયની ઈચ્છા ના હોય એવો આ દુનિયાની અંદર એક પણ માણસ હોય નહીં. અને એને કંઈક ઈચ્છા હોય છે. કોઈ પણ સત્પુરુષ આવે ને તોય પણ કંઈક સંકલ્પ લઈને આવે છે કે આટલા જીવોનું કલ્યાણ કરવું, એટલે ટાર્ગેટ તો હોય, ટાર્ગેટથી જ આવતા હોય છે. કીર્તિની અપેક્ષા ના હોય, સુખની અપેક્ષા ના હોય, પણ ટાર્ગેટ હોય. તો અર્જુને ના પાડી, એટલે શ્રી કૃષ્ણ ભગવાને એમ કહ્યું એ તો મુક્તિનો માર્ગ કહેવાય. જેને કોઈ જ ઈચ્છા ના હોય તો એક છેલ્લો માર્ગ રહે છે એ ભગવાનનો, અને મુક્તિનો માર્ગ કહેવાય. તો મુક્તિની ઈચ્છાવાળો હોય ને એને પણ યુદ્ધ કરવું જરૂરી છે. એટલે કે મનની સાથે લડાઈ લેવી, એને પણ એ કાર્ય કરવું પડે છે. હું પણ અહીંયા આવ્યો છું તો હું પણ એ ધર્મ સંબંધી કાર્યને કરું છું, મનની સાથે લડાઈ લઉં છું. જો તારે યુદ્ધ નહીં કરવું હોય તો જે શ્રેષ્ઠ મનુષ્યો છે ને, સારા માણસો, એ તારી નિંદા કરશે, તારી અપકીર્તિ ગાશે કે કેટલો શ્રેષ્ઠ માણસ, અને હાવ કેવો નપુંસક જેવો થઈ ગયો, હાવ માયકાંગલો થઈ ગયો, એટલે તારી નિંદા કરશે. આ લોકની અંદર શ્રેષ્ઠ માણસને નિંદાની સમાન બીજું કંઈ દુઃખ હોતું જ નથી. એને મરણ જેટલું વર્ષમું લાગે છે. એટલે તું યુદ્ધ કરીશ તો તને ત્રણેય મળશે. હવે કૃષ્ણ ભગવાન છે ને ત્રણેય વસ્તુની અપેક્ષા રખાવી. કીર્તિની અપેક્ષા રખાવી, સ્વર્ગની અપેક્ષા રખાવી, આ લોકના રાજ્યની અપેક્ષા રખાવી. હવે આપણે, હું પહેલાં એકવાર કહી હતું વચનામૃતની કથાની અંદર, કીર્તિની અપેક્ષા રાખવી જોઈએ કે નહીં એ પ્રશ્ન કરેલો હતો. કૃષ્ણ એમ કહે છે કે અપેક્ષા રાખવી જોઈએ. કીર્તિની રાખવી જોઈએ ને. કૃષ્ણ આ બીજા અધ્યાયની અંદર 34મા શ્લોકમાં એમ છે કે અપેક્ષા રાખવી જોઈએ. અપેક્ષા રાખવી જોઈએ એટલે એવું કાર્ય કરો કે જેના થકી કીર્તિ નીકળતી હોય, એવું સારું કાર્ય કરવું કે જેનાથી કીર્તિ પ્રગટ થતી હોય. પણ કીર્તિની અપેક્ષા, એને માટે દોડવું એમ નહીં. અપેક્ષા રાખવી એટલે જે કાર્ય કરીએ એ એટલું શ્રેષ્ઠ હોય કે એનાથી ઓટોમેટિક જ કીર્તિ પ્રગટ થાય. કોઈ દિવસ નિંદનીય કાર્ય ન કરવું, એમ કૃષ્ણ કહે છે. એટલે ભગવાન એમ કહે છે કે આ માર્ગ જો તમે અપનાવો ને, કીર્તિ પોતે પોતે મળી જાય. આપણે મેળવવા માટે દોડવું ના પડે. જે કીર્તિની પાછળ દોડે છે એ ક્યાંક ફસાય છે. ક્યારેક કીર્તિ ના મળે તો કોઈકની સાથે ઈર્ષા દ્વેષ કરતો થઈ જાય. પણ જે માણસ શ્રેષ્ઠ કાર્યની પાછળ ખાલી દોડે એને કીર્તિ મળી જાય. એટલે એ માર્ગ કૃષ્ણ ભગવાને બતાવ્યો. હવે અહીં કને કૃષ્ણ ભગવાન એમ કહે છે કે શ્રેષ્ઠ માણસને એક કાર્ય મુખ્ય એ છે કે નિંદનીય કોઈ બી કાર્ય ન કરવું જોઈએ, અપકીર્તિ થાય એવું. હવે ના વિભાગ જોઈએ. દુનિયામાં 4 પ્રકારના માણસો: અબુધ, બુધ, પ્રબુદ્ધ અને વિરુદ્ધ. આ 4 પ્રકારના માણસો છે. એનામાં જે વિરુદ્ધ છે એને આપણે ગમે એટલું કંઈક કહીએ તો એ ઉલટું જ લે. આ દુનિયાની અંદર એવા પણ માણસો હોય, ગમે એટલી સારી વાત હોય ને તો એ ઉલટી જ ગ્રહણ કરે. એક એવી પ્રકારનો માણસ, એની વાત આપણે બહુ નહીં કરીએ. પણ 3 પ્રકારના અબુધ, બુદ્ધ અને પ્રબુદ્ધ, એમાંથી આપણે કયા સ્ટેપમાં આવીએ છીએ તે આગળ જોઈએ. અબુદ્ધ કેવા હોય? એને બહુ કેનારા મળે, બહુ ઠોકર વાગે, બહુ દુઃખી થાય છતાંય પરિવર્તન ના આવે, એને કહેવાય અબુદ્ધ. બુદ્ધ કોને કહેવાય? 2-4 વખત ક્યાંક ઠોકર વાગી જાય, કોઈ કેનારા કોઈક સારા મળી જાય, 1-2 વખતે કહે ને તો પોતાના જીવનની અંદર બદલાવ લાવી દે. એ કેવા છે? કેવા છે? એ બુદ્ધ છે. આપણને કોઈ કિનારા મળે અથવા તો ઠોકર બહુ લાગતી હોય ને બદલાતું ન હોય તો આપણી ગણતરી શેમાં આવી? અબુદ્ધમાં. કોઈ કહે ને મનાઈ જાય, કદાચ 1 વખતે ન મનાય, 2 વખતે ન મનાય, ઘણી વખતે એવું છે કોઈક વાત ન સમજાઈ હોય તો જુદી વાતે, અને ઘણી વખતે આપણને સમજવી જ ના હોય, કરવું જ ના હોય, તો એ માર્ગને બીજો છે. હવે બુદ્ધ છે, એને ઠોકર વાગે, કોઈ કિનારા મળે
તો પોતાનું જીવન બદલાવે છે. પ્રબુદ્ધ કેવા હોય? પોતાને અથવા તો બીજાને થોડી ક્યાંક જરાક જ લગારે ઠોકર વાગે તો માર્ગ બદલી નાખે, અથવા તો ક્યાંક જોઈને જ માર્ગ બદલી નાખે, બીજામાંથી જોઈને શીખી લે. જેમ કે આપણે એમ કહીએ છીએ કે નારદજીને જ્યારે સ્ત્રીનો હાથ જોયો તો ઈચ્છા થઈ ગઈ. નારદજી જ્યારે સ્ત્રીનો હાથ જોયો ને પછી લગ્ન કરવાની ઈચ્છા થઈ ગઈ. હવે એનું ચરિત્ર આપણે સાંભળીએ છીએ કે આવડા મોટા હતા, એનું પણ મન લેવાઈ ગયું. એને સાંભળ્યા પછી આપણે આપણો માર્ગ બદલી નાખીએ તો આપણી ગણતરી આવે છે પ્રબુદ્ધની અંદર. અને ઘણું સાંભળ્યા પછી, જોયા પછી કદાચ આપણને એક વખતે ઠોકર લાગે છતાંય આપણે ન બદલીએ તો બુદ્ધની અંદર અને બદલી નાખીએ તો પ્રબુદ્ધની અંદર, એટલે કે માર્ગ બદલનાર જોવા માત્રથી પ્રબુદ્ધની અંદર. આવો માણસ છે આ દુનિયાની અંદર બહુ ઓછા હોય. જૂજ હોય. ઈયળ તમે જોઈ હશે. ઈયળ છે ને જ્યારે આમ આગળ ચાલે ને તો એ બધી બાજુ નજર કરે, પછી બીજા પાંદની ઉપર એ પગ મૂકે, ત્યાંથી આગળ ચાલતો વળી આમ ઊંચું કરીને જુએ પગ મૂકવા જેવો છે કે નહીં, પછી આગળ ચાલે. એટલે સંતોએ એમ કહ્યું છે કોઈ પણ કાર્ય કરીએ બધી રીતે તપાસી કરીને પછી આગળ પગલું ભરવું, તો એ કાર્યની અંદર કોઈ દુઃખ નથી આવતું. ઈયળ એવી રીતે કરે છે. કીડી ચાલી જતી હોય ને આપણે આંગળી આડી રાખીએ તો કીડી પોતાનો માર્ગ બદલી નાખે. એક વારની અંદર એને ખબર પડી જાય કે આગળ હવે સ્ટોપ કોઈક મૂકે છે એટલે બદલી દેશે. એટલે આ પ્રબુદ્ધ માણસો એવા હોય છે કે તરત જ જોઈને કે કોઈ કિનારા મળી જાય તો એક વખતની અંદર જ બદલી નાખે છે. જો કે આને બહુ કેવું નથી પડતું, સેજે થઈ જાય. હવે અબુદ્ધની અંદર જોઈએ. અબુદ્ધ તો આપણે લગભગ બધા આપણે એમ જ આવીએ, કારણ કે કેટલા જન્મોથી આપણે ઠોકર ખાતા આવીએ છીએ, જન્મ મરણના દુઃખ ભોગવતા આવીએ છીએ, તો હજી આપણે એ જ માર્ગમાં છીએ. એટલે આપણી ગણતરી શેમાં આવી? જોરથી બોલો તો શેનામાં આવી? અબુદ્ધની અંદર. કૌરવો અને વિદુરજી બહુ સમજાવ્યા, શ્રી કૃષ્ણ ભગવાન સમજાવ્યા, વ્યાસજી સમજાવ્યા, ધૃતરાષ્ટ્રને બધાને, તોય માર્ગ ન બદલ્યો. એમ નહીં, યુદ્ધ થયું, એનામાં કેટલાય કૌરવો મરી ગયા. દરરોજના ભીમસેન એક દિવસમાં 20-25 જણા ભાઈઓને પૂરા કરતા જાય. ત્યારે પણ કહે છે કે હવે તો યુદ્ધ પૂરું કર, અને જો તું બચીશ તો તને કંઈક મળશે ભોગવવા. તો એ દુર્યોધન પકડી જ રાખ્યું. બધાએ 99 જણા મરી ગયા. કર્ણય ગયો, ભીષ્મય ગયા, દ્રોણાચાર્યજી ગયા, તો એ મારવાલો છેલ્લી બાકી એમ કે હું હજી પાંડવોને જીતી જઈશ. એટલે આ કેવો જીવ કહેવાય? અબુદ્ધ કહેવાય. ગમે એટલી ઠોકર વાગે કોઈ હોય નહીં તોય પણ માણસ સુધરે જ નહીં, એને કહેવાય અબુદ્ધ. તો દુર્યોધન કૌરવો એને ઘણું બધું સમજવામાં આવ્યું, બહુ દુઃખ આવ્યું, તોય પણ બદલ્યું નહીં. બુદ્ધની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવ્યા અને પછી છેલ્લે બાકી એમ કહ્યું કે હવે જેમ તમે કહો છો ને હું એમ જ કરીશ. જય પરાજય, સુખ દુઃખ, લાભ હાનિ એ બધાને તું સમાન માનીને જો તું યુદ્ધ કરીશ ને તો તને કોઈ પાપ નહીં લાગે. સુખ દુઃખે સમય કૃત્વા, આ લોકની અંદર આપણે બધા રહ્યા છીએ. આ શ્લોક છે ને આપણા માટે બહુ કામનો હોય. સુખ અને દુઃખ બંને પરિસ્થિતિની અંદર આપણું મન એક પ્રકારે રહેવું જોઈએ. પછી જય અને પરાજય, ક્યાંકથી જય થાય એટલે કીર્તિ મળે, કોઈક જગ્યાએથી અપકીર્તિ મળે, પરાજય થાય, એનામાં પણ જેનું મન સમાન રહેતું હોય. લાભ અને હાનિ, કંઈક પદાર્થ મળે ને હૃદયમાંથી બહુ આમ મજા આવી જાય એવું નહીં, અથવા તો ન મળે તો દુઃખી ન થાય. એટલે કંઈક પદાર્થ મળે ને જેને ગલગલી અંદરથી થવા મળે, નવું કંઈક ડિવાઇસ આવે તો સમજી લેવાનું કે હજી આપણી સ્થિતિમાં નથી. એટલે જે વ્યક્તિ જય પરાજય, સુખ દુઃખ, લાભ હાનિ એને સમાનતાની અંદર રહે છે તો એને કોઈ પણ પાપનું કર્મ લાગતું નથી. એટલે અર્જુનને એમ કહે છે કે જો તું આવી રીતે રહીશ અને યુદ્ધ કરીશ, તને જયની અપેક્ષા નથી કે પરાજયની અપેક્ષા નથી, તું ધર્મને માટે કાર્ય કરે છે એટલે તારી કીર્તિ થશે અને તને કોઈ પણ પાપ નહીં લાગે. તું મારીશ, કોઈ પણને મારીશ, એકેય પાપ નહીં લાગે. અર્જુનને ઘણું બધું જ્ઞાન લીધા પછી અર્જુને એમ કહ્યું કે હું હવે સમજી ગયો, જેમ તમે કહો છો એમ જ કરીશ. છેલ્લે બાકી અર્જુન હથારી ઉપાડ્યા અને બધાને પૂરા કર્યા. અર્જુને કોઈ પાપ ન લાગ્યું. એટલે અહીં કને અર્જુનને કોઈ કહેનારા મળ્યા, શ્રી કૃષ્ણ ભગવાન
અને જીવન બદલાઈ ગયું. એને કહેવાય છે બુદ્ધ. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધાત ત્વત પ્રસાદાત મયાચ્યુત. ભગવાનને કહ્યું કે મારું મોહ, અજ્ઞાન, અંધકાર બધું નીકળી ગયું, હવે તમે જેમ કહો છો એમ કરીશ. બીજું બુદ્ધની અંદર જોઈએ કહેનારા મળે તો ભર્તૃહરિ એક રાજા, એની બેન એનું નામ છે મીનાવતી અને પિતા ત્રિલોકચંદ્ર આ રાજા હતા. મીનાવતી રાણી એના પતિનું નામ છે ત્રિલોકચંદ્રની રાજા અને પશ્ચિમ બંગાળ અત્યારે જે વિભાગ કહેવાય છે એના રાજા હતા. હવે એના દીકરા છે એનું નામ છે ગોપીચંદ. હવે આ ગોપીચંદ જેના દીકરા હતા ને ત્રિલોકચંદ રાજાનું અચાનક મરણ થયું. અચાનક મરણ થયું, ત્યાંની રાજગાદી આપવામાં આવી ગોપીચંદ રાજાને. ગોપીચંદ રાજા રાજગાદી ઉપર બેઠા. એક દિવસે એના માતાશ્રી ઉપર ઝરૂખામાં બેઠા છે. રાજકુમારને બીજી દાસીઓ સ્નાન કરાવે છે અને રાજકુમારનું શરીર એકદમ રૂપાળું. ત્યારે એની માતાને એમ થયું કે પતિદેવ હતા એ પણ એટલા જ રૂપાળા હતા, એનું એકદમ શરીર બરાબર હતું, કંઈ પણ રોગ નહોતો, પણ અચાનક મરણ થઈ ગયું. એટલે દીકરાને કહ્યું કે જી ગસત ગસત, એટલે એમ કહ્યું કે તું જે શરીરને ગસગસ કરાવે છે અને જે શરીરની તું આટલી બધી પોલિશ કરાવે છે, એટલે કે સંભાળ રાખે છે, તારા બાપનું પણ એટલું જ રૂપાળું ને સારામાં સારું શરીર હતું, અચાનક મરી ગયા. અને તું જેની પાછળ આટલી આમ શરીરની પાછળ સરભરા કરે છે, તારું પણ શરીર નહીં રહે. એટલે આમાં કંઈ માલ નથી. ખાલી આટલા શબ્દ કયા મીનાવતી પોતાના પુત્રને, અને ગોપીચંદ રાજા રાજપાટ છોડી કરી સાધુ થઈ ગયા. એમ કહ્યું કે જે શરીરની પાછળ તું આટલો દોડાદોડ કરે છે, ભોગવિલાસની અંદર દોડે છે, એ શરીર કંઈ કામ નહીં આવે, નકમો વ્યર્થ એની પાછળ સમય ગુમાવે છે. અને ગોપીચંદ રાજા રાજપાટ છોડી અને સાધુ થયા. એને કહેવાય બુદ્ધ. કોઈ કેનારા મળે ને સમજી જાય. પછી બીજા બુદ્ધ તુલસીદાસી. આજે કોની વાર્તા કરી તુલસીદાસીની? વંશ કરી. હા, તુલસીદાસજી, એને લગ્ન કરવાની ઈચ્છા નહીં, ભગવાનનું ભજન કરવાની ઈચ્છા. એક જગ્યાએ કથા કરવા ગયા. એના જે યજમાન હતા એટલે ગોર બ્રાહ્મણ, એને એમ થયું કે આના જેવો પુત્ર કોઈ મળશે નહીં. પછી એણે અનશન વ્રત લીધું કે તમે મારી દીકરીની સાથે લગ્ન કરો, નહીંતર અમે આખો પરિવાર મરી જશું. એક દિવસ થયો, 2 દિવસ ત્યાં જમવાનું જમે નહીં. એટલે તુલસીદાસજીને એમ થયું કે આ જો મરી જશે તો ખોટું કહેવાય. સમજાવ્યા પણ માન્યા નહીં. પછી એમ થયું કે ભગવાનની નિયતિની કદાચ ઈચ્છા એવી હશે કે લગ્ન કરવાની. એટલે તુલસીદાસજી હા પાડી, લગ્ન થયા. પણ લગ્ન થયા પછી તો આસક્ત થઈ ગયા. એટલા આસક્ત થયા કે રત્નાવલી વિના રહી ન શકે. 24 કલાક એનું જ ચિંતન. તે એક દિવસે રત્નાવલી મા બાપને મળવા માટે ગયેલ. અને આને ખબર નહીં તુલસીદાસીને, કે એને ખબર હતી રત્નાવલી કે જો રજા લઈશ તો મળશે નહીં, કેટલાય દિવસો થઈ ગયા. એટલે રજા લીધા વિના જ રત્નાવલી નીકળી ગયો. તુલસીદાસજી કંઈક કામ પ્રસંગે, કથા પ્રસંગે કદાચ ગયા હશે, અને આવી કરીને જોઈ તો રત્નાવલી મળે નહીં. રાતો રાત તુલસીદાસજી નીકળ્યા. વરસાદની સિઝન, પાણીના ધોધ આવે છે, છતાંય પણ તુલસીદાસજી રત્નાવલીને મળવાને માટે અતિ આતુર એટલા વેગથી નીકળ્યા. હવે ઘરનો દરવાજો બંધ છે અને એને ખબર છે કે હું અહીંયાથી જઈશ તો સાસુ સસરાને ખબર પડી જશે. ઉપરના માળે એના પત્ની રહેતા હતા, તે ઉપર ચડ્યા. પણ એના હાથમાં છે ને દોરડાની જગ્યાએ સાપ હતો. પણ એને એ ખબર ન પડી કે સાપ છે કે દોરડું છે. તે ઉપર ચડી ગયા અને પછી રત્નાવલીને મળ્યા. રત્નાવલી કહ્યું તમે આવ્યા કેમ? ત્યારે જોયું તો સાપ દેખાણો. પછી રત્નાવલી એમ કહ્યું કે તમને આટલા આ ચામડાની અંદર મોહ છે, કેટલા તમે જ્ઞાનીને સમજદાર કહેવાઓ અને મૂર્ખની જેમ કામ કરો છો. તમે અહીંયા દોડતા હલાવો છો, કંઈ શરમ છે કે નહીં? આટલો સ્નેહ જો તમે ભગવાનને વિશે કર્યો હોય તો તમારું કામ થઈ ગયું હોય. રત્નાવલી ખાલી 2 શબ્દ જ કહ્યા કે ચામડામાં તમે મોહ પામ્યા છો, તમે મૂર્ખ છો. આટલો સ્નેહ જો રામચંદ્રજી ભગવાન વિશે રાખ્યો તો તમારું કામ થઈ જાય, જન્મો જન્મનો થાક ઉતરી જાય. એ જ સમય તુલસીદાસજીને ઘા લાગી ગયો
અને તુલસીદાસજીએ નક્કી કર્યું કે જેમ આ કહે છે એવી રીતે જ કર્યું ને કહ્યું કે તું આજથી મારા ગુરુ, હવે હું જાઉં છું. એમ કહીને તુલસીદાસજી નીકળ્યા અને ત્યાં કરી દીધો અને પછી સાધુ થઈને જ રહ્યા. તો ખાલી એક શબ્દનો ઘા લાગ્યો અને તુલસીદાસજી ઘર બહાર છોડી દીધું, ભગવાનનો માર્ગ અપનાવી લીધો. બીજું દ્રષ્ટાંત બુદ્ધ, રત્નાકર, વાલિય લૂંટારો. નારદજી એમ કહ્યું કે તું પાપ કોને માટે કરે છે, તને બધું ભોગવવું પડશે. રત્નાકર વાલિયા લૂંટારાએ એમ કહ્યું કે હું તમારા પરિવાર માટે ભરણ પોષણ કરું છું, એ બધાય ભાગીદાર કહેવાય પાપની અંદર. નારદજી કઈ પૂછ્યા પેલા ઘરે જઈને, પાપના કોઈ ભાગીદાર થાય છે? ઘરે ગયા, બધાને પૂછા કરી, બધાય ના પાડી કે ઘરનું ભરણ પોષણ કરવું એ તારી જવાબદારી છે, કેમ કરવું એ તારા ઉપર. રત્નાકરને એમ થયું કે હું આટલું બધું પાપ કરું, આટલી બધી મહેનત કરું અને ઘર પરિવારને કાંઈ પણ નહીં હમુરી મારી. અને એ જ સમયે એને વૈરાગ્ય લાગ્યો, ઘર બહાર મૂકી કરી સાધુ થયા. વાલ્મીકી ઋષિ કહેવાયા, રામાયણની રચના કરનારા. એક વખત ખાલી કહેનાર સાધુ મળ્યા અને જીવન બદલાઈ ગયું. એ વ્યક્તિ બુદ્ધની અંદર આવે. એવા રત્નાકરે જીવનની અંદર વિચાર કર્યો કે આખા જીવનની અંદર હું કેટલા ખોટા પાપ કરે છે, હવે હું પાપમાંથી મુક્ત કેમ થઈશ. નારદજી એને ભગવાનનો મંત્ર આપ્યો અને કહ્યું કે આ ભગવાનનું નામ એવું છે કે એને તું જો જાપ કરીશ ને તારા બધે પાપ બળી જશે. આપણે એક વિચાર કરીએ, એક કર્મ પણ જો જીવને જન્મ લેવડાવે, બીજ વાવી આપણે ઝાડનું, એક બીજ છે એ વાવી એનામાંથી મોટું વૃક્ષ થાય, વડનું બીજ, વડનું વૃક્ષ થયું. હવે વડના વૃક્ષની અંદર કેટલા બીજ હશે? કોઈ કલ્પના કરીએ? કોઈ ગણતરી કરી છે કે વડની અંદર કેટલી ટેટીઓ હશે અને ટેટીની અંદર પણ આટલા નાના નાના બીજ કેટલા છે? આ જીવાત્માને જન્મ આવે છે ને એક કર્મથી આવે છે. હવે આ જન્મ લીધા પછી માણસો કેટલા ખોટા કામ કરે છે, કેટલા ખોટા કામ આખી જિંદગીની અંદર કેટલા જન્મ આવશે વિચારો. એટલે વાલ્મીકીજીને એમ થયું કે આખી જિંદગીની નકરું પાપ કર્યું અને હજુ પણ જો હું પાપ જ કરતો રહીશ તો મારો ક્યારેય ઉદ્ધાર નહીં થાય. પછી એને નારદજી માર્ગદર્શન કર્યું, ભગવાનનું નામ લેવાનું કહ્યું અને વિશ્વાસમાં લાગી ગયા. એટલે આ બુદ્ધ વ્યક્તિ એક ગાની અંદર બધું જેટલું પાપ હતું બધું બાળી નાખ્યું, મોટા ઋષિ બની ગયા. આ બુદ્ધ વ્યક્તિ કહેવાય. બીજા બુદ્ધ વ્યક્તિ ભરતૃહરિ, જેની આગળ વાત કરી, એના બેન મેનાવતી, એના દીકરા ગોપીચંદ, એટલે આ મામા કહેવાય. હવે ભરતૃહરિ હતા ને, એને સાધુને બહુ પ્રસન્ન કર્યા. એટલે એને એક અમર ફળ આપ્યું અને એને કહ્યું સાધુએ કે તું આ ફળ જમીશ તો તને લાંબુ આયુષ્ય જીવવા મળશે. ભરતૃહરિ બહુ પ્રસન્ન થયા, ઘરે લઈ આવ્યા. એના પત્ની તરત મળ્યા, પૂજન કર્યું. એને પત્નીની વિશે સ્નેહ હતો એટલે રાજાને એમ થયું કે આ ફળ હું જમું એની કરતાં મારી પત્નીને આપું. તે રાણીને ફળ આપ્યું કે તું આ જમજે, તને લાંબુ આયુષ્ય મળશે. રાણી બહુ પ્રસન્ન થઈ, કંઈ વાંધો નહીં, બહુ સારું. ફળ લીધું પણ જમ્યા નહીં. રાણીને એમ થયું કે હું આ ફળ જમું એની કરતાં સેનાપતિ છે ને એને આ ફળ આપું, એ જો લાંબો સમય જીવે તો મારી સાથે વધારે રહે. હવે આ રાણીને છે ને સેનાપતિની સાથે સંબંધ હતો એટલે સેનાપતિને ફળ આપ્યું. એને કહ્યું કે તમે આ ફળ જમો, તમને લાંબુ આયુષ્ય જીવવા મળશે. રાણીનું મન શેનામાં હતું? સેનાપતિમાં. સેનાપતિને એમ થયું કે બહુ સરસ, લાવો હું જમી લઈશ. પછી સેનાપતિનું મન પાછું એક વેશ્યામાં હતું અને એને વેશ્યાને ફળ આપ્યું. એને એમ કહ્યું કે તું આ ફળ જમીશ તો તું લાંબુ જીવીશ અને મારી સાથે તું વધારે રહી શકીશ. એટલે વેશ્યાને એમ થયું કંઈ વાંધો નહીં, લાવો હું જમીશ. પણ વેશ્યાને એમ થયું કે હું આખી જિંદગી પાપ કર્યું, વ્યભિચાર કર્યો છે અને આ દેશનો રાજા ભરતૃહરિ એકદમ ધાર્મિક વ્યક્તિ છે, એના જેવો કોઈ રાજા નહીં મળે. જો એ વધારે જીવે તો ધર્મની સ્થાપના દુનિયાની પર બહુ રહેશે ને ઘણા બધા જીવો સુખી રહેશે. એટલે રાણીના હૃદયની અંદર એમ થયું કે આખી જિંદગી પાપ કર્યું છે પણ એક ધર્મ સંબંધી કાર્ય કરી લઉં. એટલે ભરતૃહરિને એ ફળ વેશ્યાએ આપ્યું. જેવું ફળ ભરતૃહરિના હાથમાં આવ્યું ને, ભરતૃહરિ ચમકી ગયા. એણે કહ્યું કે આ ફળ તારી પાસે ક્યાંથી આવ્યું?
તલવાર કાઢીને કહ્યું કે જે મને તું સાચું કહી દે. વેશ્યાએ એ ફળ જેની પાસેથી મળ્યું હતું એ સેનાપતિનું નામ લીધું. સેનાપતિને તત્કાલ બોલાવવામાં આવ્યા. સેનાપતિની ધમકી કાઢી તો એને કહ્યું કે ફળ તારી પાસે ક્યાંથી આવ્યું. હવે રાણી એમ કહ્યું નહોતું કે મને રાજાએ આપ્યું છે એમ, તો સેનાપતિએ કહી દીધું કે મને રાણીબાઈ આપ્યું એમ. રાણીબાને પૂછ્યા વિના જ ભર્તૃહરિને એમ થયું કે મને જેની સાથે સ્નેહ છે એનું મન તો બીજી જગ્યાએ છે, હું જેની પાછળ દોડું છું એનું મન તો બીજે છે, તો હું આ શેના માટે કરું છું બધું. એ જ સમય ભરતૃને એમ થયું કે આ લોકની અંદર બધા જીવ સ્વાર્થી છે, ખાલી પોતપોતાનું સાધે છે, અને ભર્તૃહરિ નીકળી ગયા. રાજપાટનો ત્યાગ કરીને એને ઠોકર લાગી સમજાઈ ગયું. એ બુદ્ધની અંદર આવા માણસો દુનિયાની અંદર ઘણા બધા હોય છે, એમાં પણ કદાચ આપણને આવી ઠોકર ઘણી વાગતી હશે. એક ઘરની અંદર પતિ પત્નીનો દરરોજ ઝઘડો થાય, લગભગ તો ઊભો જ હોય, તાવી થાને ચમચા અને સાણસીઓને વેલણાને બધું ઘા આવે, રક્કાબી આવી હો, આમ રમ રમ કરતી જાણે ઓલું ગેમ રમતા એના જેમ. ત્યાં ભાઈ છે ને એને ખબર પડી જાય કે હવે ઘરવાળા બહુ ખીજાય, અહીંયાથી ભાઈ નીકળી જાય બારે, ઓલી ગોળ ટોપી પહેરીને, જોઈને અહીં ટોપી પહેરીને નીકળી જાય બારે. પછી થોડીક વાર રહીને આવે. એક વખતે એવું બન્યું, બારે નીકળ્યા, એના મિત્ર ક્યાંક મળી ગયા, પછી ફરતા ફરતા આવ્યા, મિત્રને સાથે લ્યા. મિત્ર કે હું પણ ચાલું, ભલે કંઈ વાંધો નહીં. તે જેવા ઘરમાં આવ્યા ને, આજી ભાઈ હતો ને એની ટોપી આમ ઘરમાં જવા દીધી, બહાર ઊભી નો દરવાજા પાસેથી. એ ટોપી ગઈ એટલે આ ભાઈએ પૂછા કરી, તું આમ કેમ ટોપી ઘા કરી? ત્યારે આ ભાઈએ એમ કહ્યું કે આ ટોપી છે ને એ ટેમ્પરેચર માપવાનું સાધન છે. ઓલા કંઈ મને કંઈ સમજાયું નહીં. જો હવે આ ટોપી ગઈ, અંદરનો માણસ જો ગરમા ગરમ હોય તો ટોપી પાછી રમ કરતી આવે, એટલે સમજી લેવાનું કે હજી અંદર ડખો ચાલુ હોય, હજી થોડાક ચક્કર લગાવી આવો પછી આવજો ઘરમાં. એટલે એ ભાઈ શું કરતા, ટોપી પહેરીને જાતા, અને ઘરમાંથી જો ટોપી પાછી આવે તો વળી ચક્કર લગાવવા જાય. પણ ઘરને મૂકીને જવું. હવે આ તમે ભર્તૃહરિના જીવનની અંદર કે ગોપીચંદ કે કોઈ પણ આ જીવનની અંદર જુઓ, આ વ્યક્તિને દરરોજ આવી રીતે ધોકા ખાવા પડેલા તોય મૂકવાનું મન નથી થતું, લ્યો, તોય હજી એમ થાય છે કે મારું છે. એટલે આવા જીવ હોય છે. બીજી બાજુ પણ એવું જ એક ઘટના, એક ભાઈને ત્યાં મહેમાન ગતિ એક મિત્રએ કરી. હવે બંને જણ જમવા બેઠા અને ભીંડાની કઢી આવી. કઢી બહુ એને વાલી, તે મારા બંને જણ વાતું વાતુંમાં ભીંડાની કઢી જમવા લાગ્યા. કઢી જમતા જમતા કહે કે કઢી મારી બોરી સારી બની હો. અને મિત્ર હતા ને એને પણ એમ કહ્યું કઢી બહુ સારી બની, આવી કઢી તો હું મારી જિંદગીની અંદર ક્યારે ખાધી જ નથી, હજી થોડી હોય તો આપને. તે ઓલો ભાઈ છે એના પત્નીને કહે, સાંભળે કઢી લઈ આવજે થોડી. તે વળી કઢી લઈ આવે, વળી પીરશે. એક વખતે, બે વખતે, 5 વખતે મારી કઢી બધી જમી ગયા. તોય ઓલો કે સાંભળે કઢી લઈ આવજે. ઓલી જે હાંડલાની અંદર કઢી કરી હતી ને, હાંડલું લઈને આવી માટીનું, અને આવી કરીને માથામાં સીધું ઘા કરી ફોડ્યું, લે ખા કઢી. મુઆ કેટલી કઢી માગેરો, આખો દી કઢી કઢી કરેલો, કઢીનો કંઈ માપ તો રાખ, ઘરમાં બીજા માણસો પણ છે, તારે એકલાને શું કઢી ખાવાની? એમ કહીને માટલામાં ફોડીને ઓલો જે માણસના મોઢાની અંદર કોળ્યો હતો ને એમને આમ રહી ગયો, ચોટી ગયો કે મારું આવું કંઈ ઘરવાળું. પછી એમ થયું કે હવે કેમ કરું? ઓલી તો ભાગી ગઈ, પણ જે ઠીકરા હતા ને એ ઉપાડીને ગઈ. તે ઓલા ભાઈને એમ થયું કે આને થોડુંક બળ મળે એવી વાતું કહું. એટલે એને એમ કહ્યું કે તારી ઘરવાળી તો હજી બહુ સારી, ઠીકરા તો ઉપાડી લીધા, નહીં તો મારી પાસે ઉપડાવી મારી ઘરવાળી તો. એને કહ્યું તારી ઘરવાળી તો હજી એટલી સારી કે ઠીકરા ઉપાડી લીધા, મારી ઘરવાળી તો મારી પાસે જ ઠીકરા ઉપડાવે. પણ આ ભાઈ એમ કહ્યું હા એ બહુ સારું, એટલું કે પોતે કરી લેરી, તો હજી ગુણ જ છે. લો આવડા ઠીકરા વાગેરા તોય મૂકવાનું મન નથી થતું. એટલે આવા જીવો હોય એ ક્યારે પણ જિંદગીની અંદર જાગતા નથી. દુઃખનું નિરીક્ષણ કરતા આવડી જાય તો માણસ જાગી જાય. આપણે નીચી મૂંડીએ જે દુઃખ આવે છે ને ભોગવી લઈએ છીએ, એટલે આપણે જીવનની અંદર ક્યારેય જાગતા જ નથી. શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે અપમાન 2 પ્રકારના હોય, એક શારીરિક અને દૈવ કોપ આવતો હોય તે, અથવા તો અણસમજણે કરીને આવતો હોય કોઈક થકી એ. પણ એક અપમાન એવું છે કે મૂર્ખ માણસોની સાથે રહીએ, જેની સાથે કંઈ વેલ્યુ જ ન હોય, એ માણસોની સાથે જે અપમાન આવે છે ને
તો એ જે અપમાનને સહન કરે છે ને તો એ વ્યક્તિ મૂર્ખ છે. એ અપમાનને સહન નથી કરવાનું. એટલે કે સમજદાર હોય તો જે કાર્ય ખોટું થાય છે એ કાર્યને પોતે પોતાના જીવનની અંદર સુધારે. કદાચ એ કાર્ય ખોટું ના હોય ને માણસો સામેના માણસો વિરોધ કરે છે તો એ માર્ગ બદલી દેવાનો, એટલે કે માણસોનો ત્યાગ કરી દેવાનો. કૃષ્ણ એમ કહે છે કે કીર્તિવાળું કાર્ય કરવાનું. વારે ઘડી માણસો નિંદા કરે છે તો એ કાર્યની અંદર પડ્યા નહીં રહેવાનું. એ માણસોની સાથે પણ નહીં રહેવાનું કે જે માણસોની કિંમત ના હોય. શા માટે આ દુઃખ ભોગવું છું, એનું કારણ શું છે, એનું ફળ શું છે, આપણે આખી જિંદગી નીકળી જાય છે પણ ક્યારેય વિચારતા નથી. એટલે ક્યારે આપણા જીવનની અંદર સારું કાર્ય કરવાનું મન જ નથી થતું. એક વખતે વિચાર કરીએ કે જે ખોટું કાર્ય થયું છે ને દુઃખ આવી છે, કોઈક માણસો નિંદા કરે છે તેનું કારણ શું છે, તો એ વ્યક્તિની ભૂલ સુધરી જાય. પણ આપણે જે આવીએ છીએ ને ખાલી સાંભળી લઈએ છીએ, કોઈક અપમાન કરે, નિંદા કરે, પણ જીવન બદલવાનો પ્રયત્ન નથી કરતા. એટલે આપણી પ્રબુદ્ધની અંદર કે બુદ્ધની અંદર ગણતરી નથી આવતી. હકીકત એવી છે કે આ દુનિયાની અંદર બધાએ એકબીજાનું હાંચવવાનું કરે છે, એકબીજાને રાજી રાખવાનો પ્રયત્ન કરે છે કે જો એનું નહીં માનીએ તો માઠું લાગશે. પણ કોઈ ધર્મને માટે કે ભગવાનને પ્રસન્ન કરવાને માટે કોઈ કાંઈ નથી કરતું. શું કરે છે? બધાએ હાંચવવાને માટે. સામાજિક કાર્ય હોય તો શું કરે? હાંચવવાને માટે. લગ્ન સંબંધી કાર્ય હોય તો શું કરે? હાંચવવાને માટે. પણ વાસ્તવિક રીતે હૃદયથી કોઈનું મન એકબીજામાં જોડાયેલું નથી. આવો આ સંસાર છે, તોય પણ એમાંથી હજી માણસો કોઈ શીખતા નથી, કોઈ કોઈનાથી રાજી નથી. લો, આપણા સંતો એમ કહ્યું કે કોઈ કોઈનું નથી. આટલો બધી મહેનત કરે, રાત્રિ દિવસ પ્રયાસ કરે, તો એવું માને કે આ બધા મારા છે. એની કાંઈ વેલ્યુ ન હોય તો એવું માને કે આ બધા મારા છે. પણ સંત એમ કહે છે કે કોઈ કોઈનું નથી. અલિયા નાહકના મરો બધા, મથી આખી જિંદગી કાઢી નાખો, પણ વ્યર્થ તમે આ બધો પ્રયાસ કરો છો. એવું માનો છો કે આ બધા મારા છે, મનથી માનો છો કે તમે મારા છે. હું એવું માનું છું કે મારા છે. તારા કે મારા આપણા બધેના કોઈ નથી. બધાય સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી. એવું આ જગત છે. એટલે એનામાં સત્પુરુષ સમજદાર વ્યક્તિ એ છે કે જે કાર્ય ભગવાનને પ્રસન્ન કરવાને માટે તત્પર થયા હોઈએ અને આત્મજ્ઞાન કે આત્માના લક્ષીને કારણ માટે આપણે પ્રવૃત્ત થયા હોઈએ, એ સમય આવા કાર્યમાંથી આપણે શીખીએ. હવે પ્રબુદ્ધ, સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ. પ્રબુદ્ધ એટલે પોતાને ઠોકર લાગે નહીં, કોઈ કાંઈ કહે નહીં, કોઈ જગાડે પણ નહીં, અને કોઈકનું દ્રષ્ટાંત જુએ કે સાંભળે, ક્યાંકથી જુએ, કોઈકને દુઃખી થતાં જુએ, એનામાંથી જીવન જેનું બદલાઈ જાય એને કહેવાય પ્રબુદ્ધ. કપિલા નગરી, એના સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ રાજમહેલમાંથી એના પિતાશ્રી ક્યારે બારે કાઢ્યા નહીં. એક દિવસે રાજગાદી પર બેસી ગયા, લગ્ન થઈ ગયા, એટલે એના પિતાશ્રીને એમ થયું કે હવે વાંધો નહીં, લગ્ન થઈ ગયા ને એટલે હવે એની સ્ત્રીમાં મોહ પામીને હવે રહી જશે, સાધુ નહીં થાય. પણ બારે નીકળ્યા, એની સાથે એક ઘોડેસવાર એટલે કે ઘોડાને ચલાવનાર અશ્વપાલ જેવા નીકળ્યા ને સામે એક વૃદ્ધ માણસ લાકડીના ટેકે આવતો હતો. હવે ટેકે આવતો હતો ને એટલે ગૌતમ બુદ્ધને વિચાર થયો, ગૌતમને, કે આનું આવું શરીર વિચિત્ર લાગે તો મારો માણસ છે, પણ આમ કેમ ચાલે? એટલે ઘોડેસવારને પૂછ્યું કે આ કોણ છે, ક્યાંનું છે આ પ્રાણી? ત્યારે એને એમ કહ્યું કે માણસ છે, અને એ આપણા જેવું જ એને એક દિવસે શરીર હતું પણ આ વૃદ્ધ થઈ ગયું, લાકડીના ટેકે ચાલે છે. એક દિવસે બાળક હતું, યુવાન થયું અને વૃદ્ધ થયું. આગળ વધ્યા, સામે જોયું તો બીજો એક માણસ ખાટલા ઉપર બહુ પીડાતો હતો, બહુ રીબાતો હતો, દુઃખી હતો. એની પણ વૃદ્ધાવસ્થા, અંતિમ અવસ્થા, એની પીડા બહુ હતી અને બહુ દુઃખી હતો. આજુબાજુ માણસો રોતા હતા, રુદન કરતા હતા. એ સમય પણ ગૌતમ બુદ્ધ જોયું કે આ કોણ છે. ત્યારે પણ એને ઘોડેસવાર એમ કહ્યું કે જે પેલો વૃદ્ધ હતો એના પછી છેલ્લી અવસ્થા આ કહેવાય, અને એને આવી રીતે છેલ્લી અવસ્થાની અંદર બહુ પીડા થાય છે, શરીર છોડવું પણ બહુ કઠણ પડે છે, અને આ વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે અસહ્ય પીડા થાય છે, શરીર છોડવું એ પડે છે પણ છૂટતું નથી, એવી આ છેલ્લી અવસ્થા આવે છે. ત્યારે એને એમ થયું કે મરવું પડે છે. એટલે મરવું એટલે શું? તો કે શરીરને છોડવું પડે. તો આવું શરીરને છોડવું પડે? ત્યારે કહ્યું હા, બધાને છોડવું પડે.
તમને છોડવું પડશે ને મને છોડવું પડશે. આ દુનિયા અંદર જે આવે એને બધાને છોડવું પડે. ગૌતમને એમ થયું તો પછી આપણે મહેનત શા માટે કરીએ છીએ, શેના માટે કરીએ છીએ? આ શરીર તો રહેતું નથી, તો આટલી મહેનત શા માટે? એટલે મનમાં વિચાર થયો, ફરી આગળ વધ્યા તો નનામી નીકળી એક મરણ પામેલ એને જોયું કે આ માણસનું શરીર હતું પણ એનું મરણ થઈ ગયું. ગૌતમ બુદ્ધને એમ થયું કે જો આવી રીતે શરીર અચાનક પડી જાય તો આમાંથી રહેવાથી શું લાભ? આ શરીરની પાછળ આટલી મહેનત કરી છે, એનાથી લાભ શું? એ જ સમયે ગૌતમ બુદ્ધે ઘોડેસવારને કહી દીધું કે હવે તમે કામ કરો, મારા વસ્ત્ર છે એ તમને દઈ દઉં છું અને રાજપાટ છે એ પાછળ દીકરાઓને કહી દેજો કે હંભારે હું જાઉં છું હવે. એમ કહી અને ગૌતમ બુદ્ધ નીકળ્યા. પણ નીકળતા હતા ને એ સમયે એક સાધુ મળ્યા. એટલે ફરી એના જે ઘોડેશ્વર હતા ને એને પૂછા કરી, આ કોણે? તો કે આ સંસારને મૂકી કરી અને સાધુ થયા છે, કે વાસ્તવિક રીતે મારું સ્વરૂપ કયું છે એની ખોજમાં નીકળ્યા છે. હું કોણ છું? આ શરીર છે હું છું કે બીજું કોઈ છે? એની ખોજ કરે છે. અને ગૌતમ બુદ્ધને સમજાયું કે વાસ્તવિક જો આ શરીર હોય તો એનો નાશ છે, તો પ્રયત્ન બધા વિફળ જાય, ધર્મ સંબંધી કાર્ય, પુણ્ય સંબંધી કાર્ય વ્યર્થ જાય. એટલે એને સમજાયું કે આત્મા તત્વ અવશ્ય રહે છે. જો એ ના રહે તો કોઈ આ દુનિયાની અંદર પાપ પુણ્યનો ભોગતા કોઈ બને નહીં. અને પછી એને પણ સાધુ થવાનું નક્કી કર્યું. આને કહેવાય પ્રબુદ્ધ. માત્ર જોઈને પોતાનું જીવન બદલાવી દે. દુનિયાની અંદર આવી 4 ઘટનાઓ આપણા જીવનની અંદર દરરોજ આવે છે, દરરોજ જોઈએ છીએ. દરરોજ આપણે સ્મશાન યાત્રામાં જઈએ છીએ, પણ તેમ છતાંય આપણે કોઈકને દુઃખી કરવા હોય, કોઈકનું ધન પડાવી લેવું હોય, તોય પણ આપણે હજી માર્ગ ભૂલતા નથી, હજી મૂકતા નથી. ખબર છે કે છેલ્લે બાકી બહુ ભોગવું પડે છે, તોય આપણે હજી મૂકતા નથી. આપણે કઈ ગણતરીમાં છીએ? પ્રબુદ્ધ તો ઠીક, પણ મને તો એવું લાગે કે એનાથી હજી કોઈ નીચી ગણતરી હોઈ શકે. આ જુઓ, પીગ છે અને આવા અસંખ્ય પીગ, એનામાંથી કેટલું ભોજનાદિક બને છે અને ભોજન આપણે ખાઈએ છીએ. પણ આમાં કદાચ આ પીગની અંદર ક્યાંક રોગ આવી ગયો છે. આવા અસંખ્ય પીગની ફેક્ટરી, એનો એક મોટો ખાડો ખોદવામાં આવ્યો અને પછી એને હળગાવવામાં આવે જીવતે જીવતા. આવું આપણા જીવનની અંદર કેટલું આપણે જોઈએ છીએ. કેટલાય જીવો મરે છે, કેટલાય જીવો દુઃખી થાય છે, પણ તેમ છતાંય આપણે હજી એવું માની છે કે આપણે હજી બહુ લાંબો સમય રહેવાનું છે, આપણે જીવન બહુ લાંબુ છે એવું લાગે છે. અને આપણને એવું લાગે છે કે આપણને કોઈક દુઃખ ભોગવવું નહીં પડે. આ જે ભૂંડની જે જાતિ હતી એને પણ આવી રીતે જીવતે જી સળગાવી દેવામાં આવ્યા. આપણે આવા કેટલાય જન્મો લીધા છે, કેટલાય જન્મની અંદર આવું દુઃખ ભોગવતા આવ્યા છીએ અને એના પછી જાગવાને માટે આ શરીર મળ્યું છે. પણ આપણે આ શરીરનો જાગવાની જગ્યાએ હજી હુતા હુતા જ હજી રહી જઈએ છીએ. એટલે આપણને જાગવાનું છે અને આગળ વધવાનું છે. પ્રબુદ્ધની અંદર બીજું દ્રષ્ટાંત જોઈએ. બાજંદ શાહ રાજા, એની 13 તુંબા સૈન્ય હતું. બાજંદ શાહ રાજા એટલા મોટા કે ઓલા તુંબડ કહેવાય છે, એનું સૈન્ય ચાલુ જાય, એની રજ ઉડે. એ માટલું રાખ્યું ને શરૂઆતમાં, એટલું સૈન્ય ચાલુ જાય, એટલું સૈન્ય ચાલુ જાય કે એની રજથી માટલું ભરાઈ જાય, એટલું સૈન્ય મોટું. એટલે કે એમ કહેવાય કે ચક્રવર્તી રાજા દુનિયાના એટલા મોટા રાજા હતા. એક દિવસે આગળ નીકળ્યા તો એની સવારીમાં ઊંટ મરી ગયો. એટલે સવારી અટકી ગઈ. બાજન શાહ પૂછા કરી કે સવારી કેમ અટકી ગઈ? ત્યારે કોઈ કઈ ઊંટ મરી ગયો. બાજન શાહ કે ઊંટ મરી ગયો એટલે? તે જોવા માટે નીકળ્યા. એટલે જોયું ને તો ઊંટ તો હૂતો હતો, એટલે મરી ગયેલો પણ આખું શરીર. એટલે બાજન શાહે પૂછા કરી આમાં શું મરી ગયું? નાક પડ્યું છે, આંખ પડી છે, મોઢું પડ્યું છે, પેટ પડ્યું છે, પગ પડ્યા, પૂંછડી પડી, બધું બરાબર, મરી શું ગયું? ત્યારે જે એની સાથે હતા ને એને એમ કહ્યું મરી ગયું એટલે કે એમાંથી જીવાત્મા નીકળી ગયો, એને આ શરીર છોડવું પડ્યું. બાજન શાહ એમ કહ્યું કે હાલતે ચાલતે શરીર પડી જાય? ત્યારે એના
જે કોઈક હશે એને કહ્યું કે હા હાલતે ચાલતે શરીરનું કાંઈ જ નક્કી નથી કઈ રીતે શરીર પડી જાય. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, ઉઠી ન શકે રે ઊંટિયો બહુ બોલાવ્યો બાજંદજી. અરે ભાઈ તું જાગ, સુઈ કેમ રહ્યો, જાગ જાગ. કેટલો પ્રયત્ન કર્યો, પગ ઊંચા નીચા કર્યા, પણ ઊંટ ભાઈ ઉઠ્યા નહીં. તેને રે દેખીને ત્રાસ ઉપન્યો, લીધી ફકીરી છોડ્યો ફંદજી. એવા આ બાદનસા રાધા એને નક્કી કર્યું કે હવે આપણે આવું ન જોઈએ સંસાર, કે આવી રીતે અચાનક જો શરીર પડી જાય, આત્માને જો આ ઘર છોડવું પડતું હોય તો એની કરતાં આપણે એવો માર્ગ લઈએ કે ફરીવાર આવું જન્મ મરણ ના આવે, ફરીવાર આવા શરીર ધારણ ન કરવા પડે. એને માટે એ સમજી મૂકી કરી અને છોડી દીધું. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, સમજી મૂકીને જો આ સંસારમાંથી વૈરાગ્ય કરશો તો બહુ સારું હે, નહીંતર છેલ્લે બાકી જમડૂતો આવી કરીને આ શરીરમાંથી કાઢશે, એવા ધોકા મારશે કે જીવાત્માને છોડવું જ પડશે. અને છેલ્લે બાકી બહુ દુઃખો પણ જંપુની અંદર બહુ ભોગવવા પડશે. એટલે આ જુઓ તમે, આ ક્રિકેટ રમતા હતા ભાઈ, એનું શરીર ત્યાં જ પૂરું થઈ ગયું. જોયું ને, આમ હાલતા ચાલતા ક્યાં શરીર પડી જાય એનું કાંઈ નક્કી નથી. બીજી બાજુ જુઓ, આવી રીતે પાછળથી ક્યાં શું આવી જાય, કેમ જીવન પૂરું થઈ જાય એનું પણ કાંઈ નક્કી. આપણે જે આ શરીર મળ્યું છે, જે માનવ શરીર મળ્યું છે, એની કિંમત સમજજો અને સત્સંગનો માર્ગ લેજો, ભગવાનનો માર્ગ લેજો. જો એ લેશો તો તમારા હાથની અંદર કંઈક આવશે. બીજું જુઓ, એક વખતે કદાચ ન સમજ્યા તો આવા અસંખ્ય જન્મ લેવા પડશે. આવા પ્રલય, ભૂકંપ, પછી કેટલી હોનારો તો આવશે અને કેટલા દુઃખો આવશે. જેની પાછળ આપણે આટલી બધી મહેનત કરી છે, ગાડી, બંગલા, મકાન, એ બધું ક્યારે પૂરું થઈ જાય એનું કાંઈ નક્કી નથી. અને ક્યારે નાશ પામી જાય, બધું ચાલી જવાનું હોય. એક ભૂકંપ આવ્યો નથી ને બધું પૂરું થયું નથી. વાવાઝોડું આવ્યું નથી ને બધું પૂરું થયું નથી. સુનામી આવી નથી ને પૂરું થયું નથી. આપણને એમ લાગે છે કે કંઈ નથી થવાનું, પણ આ જીવનનું કંઈ જ નક્કી નથી ક્યારેક કેમ પૂરું થઈ જાય. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ અને હવે આપણને જે આ માણસ શરીર મળ્યું છે એનો ખરી રીતે ઉપયોગ કરીએ, ભગવાનના માર્ગે ચાલીએ, કોઈ પણ અધર્મ અનીતિનું કાર્ય ના કરીએ અને જે ભગવાન માર્ગ બતાવે છે એ માર્ગની અંદર ચાલીએ તો આપણને જરૂર જે માર્ગ એટલે કે આત્માને જે કરવાનું હોય, આત્મા કે પરમાત્મા જે સમજવાના હોય એ માર્ગ આપણા હાથની અંદર આવશે. એમ કહી મારા વક્તવ્યને પૂરું કરીશ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ જ અદ્ભુત શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજીએ આપને પ્રેઝન્ટેશન્સનું રસપાન કરાવ્યું અને બૌદ્ધ પુરુષ કેને કહેવો, પ્રબુદ્ધ પુરુષ કેને કહેવો, એના માટેના અનેક ઇતિહાસના જે દ્રષ્ટાંતો છે, આજના સમયમાં લગતી જે વાતો છે એ સર્વે આવરીને આપને સરસ મજાનું એક અદ્ભુત એવું પ્રેઝન્ટેશન્સ આપને સાંભળીને બતાવીએ. હવે આજનો રવિવારનો સમય અહીં